ચાલો આજે આપણે સત્સંગ દીક્ષાના ઊંડાણમાં ડૂબકી મારીએ. જો આ ખાલી એક પુસ્તક નથી, પણ આપણા આજના સમયમાં આધ્યાત્મિક રીતે કઈ રીતે જીવવું એની એક પ્રેક્ટિકલ ગાઈડ છે. એમ સમજો કે આ એક એવી સફર છે જે આપણને બધાને એકદમ સ્પષ્ટ દિશા અને મનની શાંતિ તરફ લઈ જશે. તો આ પવિત્ર ગ્રંથ કોણે રચ્યો છે? એ છે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ, જેઓ ભગવાન સ્વામિનારાયણના અત્યારના આધ્યાત્મિક વારસદાર છે. સ્વામીશ્રીએ આ શાસ્ત્ર એવા દરેક વ્યક્તિને ભેટ આપ્યું છે જેઓ પોતાના જીવનમાં એક સાચો અને શાંતિનો રસ્તો શોધી રહ્યા છે. ખરેખર એક અદ્ભુત ભેટ છે આ. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સરસ વાત કરી છે. એ કહે છે કે આજ્ઞા અને ઉપાસના એ બે પાંખો છે. વિચાર તો કરો, આ બે જ સિદ્ધાંતો એટલે કે આધ્યાત્મિક શિસ્ત અને ભક્તિ આખા સત્સંગ દીક્ષાનો આધાર છે. અને જેમ પક્ષીને ઉડવા માટે બે પાંખો જોઈએ, એમ જ આ બે પાંખોથી અક્ષરધામ સહેલાઈથી પહોંચી શકાય છે. તો ચાલો હવે આપણી આ સફરના પહેલા પડાવ પર જઈએ. આ એવો ભાગ છે જે જીવનના સૌથી મોટા સવાલનો જવાબ આપે છે. શા માટે? આપણો આધ્યાત્મિક માર્ગ શા માટે છે? આ જ સમજણ આપણા જીવનના હેતુનો પાયો મજબૂત કરશે. આ ગ્રંથની શરૂઆત જ એક એવા સવાલથી થાય છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે કે આ મનુષ્ય જન્મ મળ્યો છે એનું ખરેખર મહત્વ શું છે? આપણે અહીં છીએ શા માટે? અને બીજા જ શ્લોકમાં આપણને એનો એકદમ સ્પષ્ટ અને ઊંડો જવાબ મળે છે. જુઓ, આ શરીર આપણને મળ્યું છે એ ફક્ત મોજ શોખ કે ભોગવિલાસ માટે નથી. ના, એ તો મોક્ષ મેળવવા માટેનું એક સાધન છે. આ વાત આપણને યાદ કરાવે છે કે આપણો હેતુ દુનિયાના સુખો કરતાં ઘણો ઘણો મોટો છે. તો સવાલ એ થાય કે મોક્ષનો રસ્તો કયો? એની શરૂઆત થાય છે સત્સંગથી. શ્લોક 8 અને 9માં બહુ સરસ રીતે સમજાવ્યું છે કે સત્સંગ એટલે શું. સત્સંગ એટલે સત્યનો સાથ. કોનો સાથ? તો કે આપણા સાચા આત્માનો, પરમાત્માનો, ગુરુનો અને સાચા શાસ્ત્રોનો. આ બસ એક રીત છે શાશ્વત સત્યો સાથે જોડાઈ જવાની. અને દીક્ષા? દીક્ષા શબ્દનો અર્થ શું થાય? શ્લોક 10 આપણને સમજાવે છે કે આ કોઈ બહારની વિધિ નથી. દીક્ષા એટલે અંદરથી લીધેલો દ્રઢ સંકલ્પ, શ્રદ્ધા સાથેનો પાક્કો નિશ્ચય અને એકદમ પ્રેમથી કરેલું સમર્પણ. સાચું કહું તો આ એક અંદરની બહુ જ મજબૂત કમિટમેન્ટ છે. સારું, તો હવે આપણે ઉપાસનાને સમજીએ. ઉપાસના એટલે શું? એ આપણી શ્રદ્ધાનો એકદમ હાર્દ છે, એનું કેન્દ્ર છે. આ ભાગમાં આપણે ભક્તિના જે મુખ્ય સિદ્ધાંતો છે એના પર ધ્યાન આપીશું. આ ગ્રંથની એક બહુ જ સુંદર અને પ્રેરણાદાયક વાત છે. એ છે સૌની સમાનતાનો સિદ્ધાંત. શ્લોક 12થી 17 એકદમ ચોખ્ખું કહે છે કે ભગવાનના માર્ગે ચાલવાનો અને મોક્ષ મેળવવાનો હક બધાને સરખો છે. કોઈ ફરક નથી પડતો કે સ્ત્રી છે કે પુરુષ, કોઈ પણ જ્ઞાતિ ના હોય, ઘરમાં રહીને ભક્તિ કરતા હોય કે ઘર છોડીને, બધા માટે દરવાજા ખુલ્લા છે. પણ સવાલ એ છે કે આ આધ્યાત્મિક જ્ઞાન, આ બ્રહ્મ વિદ્યા મળે કેવી રીતે? શ્લોક 22થી 25 આનો જવાબ આપે છે અને એમાં અક્ષર બ્રહ્મ ગુરુની ભૂમિકા કેટલી જરૂરી છે એ સમજાવે છે. જુઓ, ગુરુ એ આપણા ગાઈડ છે. એ જ આપણને પરમાત્માના સ્વરૂપનું સાચું જ્ઞાન આપે છે, એમનો અનુભવ કરાવે છે અને એમનામાં આપણી શ્રદ્ધાને એકદમ મજબૂત, અડગ બનાવે છે. અને આ જ વાત આપણને સીધા આપણા મુખ્ય સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ દર્શન પર લઈ આવે છે. અને સરળ રીતે સમજીએ. એક બાજુ છે સ્વામી એટલે કે અક્ષર બ્રહ્મ. એ કોણ છે? ભગવાનના આદર્શ ભક્ત અને આપણા ગુરુ. અને બીજી બાજુ છે નારાયણ એટલે કે પુરુષોત્તમ. એ કોણ છે? એ છે સર્વોપરી પરબ્રહ્મ, જેમને આપણે ભજવાના છે. બંને અલગ છે પણ હંમેશા સાથે જ છે. ચલો, સિદ્ધાંતો અને ઉપાસનાની વાત તો થઈ ગઈ, પણ આ બધું ખાલી જાણવા માટે નથી, બરાબર ને? હવે એ જોવાનું છે કે આ બધી વાતોને આપણા રોજના જીવનમાં, ડેલી લાઈફમાં કેવી રીતે ઉતારવી. આપણી આ સફર હવે થિયરીમાંથી પ્રેક્ટિસ તરફ જાય છે, અને આ પ્રેક્ટિસ એટલે જ આજ્ઞા. શ્લોક 26થી 38માં આપણી આધ્યાત્મિક પ્રગતિ માટે અને મનની શાંતિ માટે કેટલાક પ્રેક્ટિકલ નિયમો આપ્યા છે. જેમ કે કોઈ પણ જાતના ખરાબ વ્યસનથી દૂર રહેવું, મન, વચન અને કર્મથી કોઈને દુઃખ ન પહોંચાડવું એટલે કે અહિંસા પાળવી, ખાવા પીવામાં શુદ્ધતા રાખવી અને હંમેશા પ્રામાણિક રહેવું, ક્યારેય ચોરી ન કરવી.
આપણે રોજ જે પ્રેક્ટિસ કરીએ છીએ એનો પાયો શું છે? એ છે આપણી દૈનિક પૂજા. પૂજા એ માત્ર એક વિધિ નથી, એ તો એક એવું માળખું છે જે આપણી આધ્યાત્મિક ઓળખને અને ભગવાન સાથેના આપણા કનેક્શનને રોજ મજબૂત બનાવે છે. શ્લોક 51થી 75માં પૂજા કેવી રીતે કરવી એના એકદમ સિમ્પલ સ્ટેપ્સ આપ્યા છે. ચાલો જોઈએ. પહેલું, સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા. બીજું, ગુરુને યાદ કરીને માથે તિલક ચાંદલો કરવો. ત્રીજું, અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી આ મંત્ર બોલીને મનથી ભગવાનની પૂજા કરવી. પછી માળા, પ્રદક્ષિણા, દંડવત પ્રણામ કરવા. અને છેલ્લે રોજ થોડું શાસ્ત્ર વાચન કરીને પૂજા પૂરી કરવી. તો આટલી બધી વાતો આપણે જાણી, પણ આ બધું માત્ર વાંચવા કે સાંભળવા માટે નથી. આ શાસ્ત્રનો સાચો હેતુ તો એ છે કે આપણે આ વાતોને આપણા જીવનનો ભાગ બનાવીએ, એને જીવી બતાવીએ. એટલે જ આપણે કહી શકીએ કે આ કોઈ જૂનો પુરાણો ગ્રંથ નથી. ભલે શાશ્વત છે, પણ આપણા આજના મોડર્ન જીવન માટે એક જીવંત માર્ગદર્શિકા છે. અને એવી રીતે જ બનાવવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ એને અપનાવી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે. અને એટલે જ આ એક વાક્ય બધું જ કહી દે છે. સત્સંગ દીક્ષા ફક્ત વાંચવામાં નથી આવતી, એને તો જીવનમાં ઉતારવામાં આવે છે, એને જીવવામાં આવે છે. તો હવે આ બધી ચર્ચાના અંતે એક સવાલ આપણે આપણી જાતને પૂછીએ. આજે આપણે જે કંઈ પણ સમજ્યા એમાંથી